હેત ભગવાનમાં થાય છે ત્યારે વૃત્તિઓ બધી આવી મૂર્તિમાં તણાઈ જાય છે. વૃત્તિઓ જ્યારે મૂર્તિમાં તણાઈ જાય છે ત્યારે તે બધી વૃત્તિઓ ભગવાનની મૂર્તિને આકારે થઈ જાય છે. અને જ્યારે ભક્ત આત્માની વૃત્તિઓ ભગવદ આકારે થાય છે ત્યારે એને આત્મામાં બહુ ટાઢું થાય છે. અને ભગવાનની મૂર્તિનું જે અપરંપાર સુખ છે એને એ ભક્ત પામે છે. અને એવા સુખના એ પામ્યા પછી ભક્તના દિલમાં એવા વિચારો આવે છે કે આવું સુખ તો મેં ક્યારેય કોઈ વિષયમાં, કોઈ જગતના માનતાનમાં ભાળ્યું નથી. માટે આવી રીતે મૂર્તિ સંભાળ્યાનું, આવી રીતે ભગવાનના ધ્યાન કર્યાનું, આવી રીતે ભગવાનના કથા કીર્તન કર્યાનું, આવી રીતે મહારાજને સંભાળ્યાનું જે સુખ છે એવું સુખ તો માયામાં, દેહમાં, ઇન્દ્રિયોમાં, અંતકરણમાં, જગતમાં, માનમાં, ખાનપાનમાં ક્યાંય નથી. માટે આવું ભગવાનનું સુખ છોડીને બીજા સુખમાં મારે મન લઈ જવું નહીં. બસ આવા પરમાત્માની મૂર્તિને મારે હંમેશા રટણ કરી, સ્મરણ કરી, ધ્યાન ધરી, સંભાળી રાખવી અને એમાં જ મારી વૃત્તિઓને ઓતપ્રોત રાખીને મારા આત્માના આત્મા સાચા સગા સાકાર શ્રી હરિ પરાયણે રહેવું, આવું એના દિલમાં થાય છે અને ઠરાવ થઈ જાય છે. અને પછી ભગવાનના પ્રેમી ભક્તો એમ જ વર્તે છે અને ભગવાન એના હૃદયમાં સદા વાસ કરીને રહે છે અને એને સુખ બહુ આપે છે. એવી રીતે સુખ લૂંટનારા આ સંપ્રદાયમાં લાખો સંતો ભક્તો થઈ ગયા. હાલ પણ લાખો સંતો ભક્તો છે અને ભવિષ્યમાં પણ લાખો સંતો ભક્તો આવી રીતે મૂર્તિ સંભાળીને, હૃદયમાં ધારીને, ભગવાનને સમજીને, વૃત્તિઓ જોડીને સુખ લૂંટનારા થશે, લૂંટતા રહેશે અને અક્ષરધામ પામશે. એવો ભગવાન સ્વામિનારાયણે દિવ્ય સંપ્રદાય સ્થાપી, પોતાના લીલા ચરિત્રો ગ્રંથો આપી, મૂર્તિઓ આપી આપણા ઉપર અપરંપાર ઉપકાર કર્યો છે. જે ઉપકારનો બદલો આપણે કોટી જન્મે એને માટે જન્મી જન્મીને મરીને ઘસાઈ જઈએ તો પણ આપણાથી એનું ઋણ અદા ન થાય, ચૂકવી ન શકાય બદલો.